લે ચીબડા હજી ખેતર વાવ્યું નથી લાગતું. એ ચીબડા અહીંયા કેમ હજી ખેતર વાવ્યું નહીં? પેલા જોના છોકરા નોકરીએ લાગી ગયા, મારે જ મહેનત કરવી પડશે. હા તો વાવી દે ને, હજી તો મહેનત કરે એવો છો તું ભાઈ. એટલે મારા ભાગ્યો ગોતવાનો છે. ભાગ્યો ગોતવાનો છે? હા તો ગોતી લે ભાગ્યો, બીજું હું. એમ કરીને તું આવી નાખ ને. એ ચીબડા, હું મારા ખેતરમાં માંડ મહેનત કરું છું, તારા ખેતરમાં મારે કેમ મહેનત કરવી? તો ભાગ્યો ગોતી દે. એ ચીબડા, તારું ખેતર છે, તારે જ ભાગ્યો ગોતવો પડશે, હું ન ગોતી દઉં. તમે બેને કેમ ભાગ રાખવું એ મને કેમ ખબર પડે કે તારે મહેનત કરવાની, ભાગ્યાને મહેનત કરવાની? ભાગ્યાને તો હોય ને. હા તો અડધો અડધ ભાગ કરવાનો કે ત્રીજા ભાગે દેવાનું? અરે તને ગમે એમ. મારે નથી રાખવાનું, હું તને ગમે એમ. તો ભાગ્ય બીજો ગોતી લ્યો. આને તો કહેવાય નહીં કોકને દઈ દે ભાગમાં, વાવી નથી દીધું નજી ખેતર તો. તું ગામમાં જઈને ગોતું ભાગ્યો. હા તો જા ગામમાં જઈને ગોત. અરે માને કે લ્યો વાવી દે તું, હું ક્યાંથી વાવી દઉં? મારે બજારમાં જવું છે ને કે રિક્ષા નથી મળતી, ફૂલ કામ છે બજારમાં. એ કાકા એ તો હા બોલો ને. ભાગમાં ખેતર રાખવું છે. ભાગમાં ખેતર? હું તમને ભાગ રાખું એવો માણસ દેખાવ છું? તો તો ભાગમાં તો નહીં, પણ છે ને ખેતર હાવ આપી દેવું જ. બોલો ઓ બાપા, હાવ માંગે છો? આ તો ખાલી કીધું હાવ આપવું હોય તો ખેતર, યાર ત્યાં તો લાફાનો ઘા કીધો. તો બીજો લાફો ન ખાવ ને તો હાલતી નહોતા. ના ભાગી લો. જોયું ને, ખેતર ભાગમાં કે તો હાવ માંગે. હા હું ગામમાં ભાગ કેવો દેખો. એ લાલુ અહીંયા તો બોલ ને સીધા, હું હતું ખેતર ભાગમાં રાખું છે મારું. ખેતર ભાગમાં? હવે જા ખવડિયા, તારું ખેતર કોણ ભાગમાં રાખે? એ ખવરિયો કોને કે? મોટો ખવરિયો તું છો. હવે હું મોટો ખવડિયો નથી, મોટો ખવડિયો તો તું છો. બે જણાના ભાગમાં ખેતર વાવા દીધા ને બિચારાને બધો ભાગ લઈને વહી ગયો. હવે તે હું મને પકડ્યો ભાગમાં ખેતર વાવા, એટલે મારું હું તારે બધું લૂંટી લેવું. જા ખવડિયા, તારું ખેતર હમખી ન વાવવું. એ મોટો ખવરિયો તું છો. એ ખવડિયા કરીમાં હો, આખા ગામમાં રખડીશ પણ તારું ખેતર તો કદી નહીં વાવવું. જા ખવરિયા, તને ખેતર હું ભાગમાં આપવું નહીં. હવે તે બોલાવ્યો, મેં થોડોક બોલાવ્યો, તું કે મારે ખેતર વાવી દે. હવે જા હાલતી નો થા. તો હું તો હાલતી નો થાય. એલી પાણી લાય તો પીવાનું. એ આપું. તે કામ ધંધો ગોતો કે નહીં? કામ ધંધો ગોતવા જ ગયો છો લીંબડીમાં. તો હું થયું મળ્યું? હા એક ભાઈ આવ્યા હતા, તે ભાઈ કે ગટર લઈને ખોદવાની છે. તે મેં એને એમ કીધું કે દાડી ₹1,00,000 થશે. તે કોને ખબર, થાપટ મારીને હું ગયો સીધો. બોલ, થપાટ જ મારે ને, બુદ્ધિ વગરના સવો. કઈ ₹1,00,000 થોડી હોય? તો કેટલા હોય? 600 કે 700 રૂપિયા દાડી હાલે. આપણે 600 ને 700 હાલે ને. તે મેં આમ જો 50 દિવસની દાડી ગણી નથી. મને એમ કે આખા ગામમાં ગટર લઈને ખોદવાની છે. આમ એ હારું, બીજો કઈ કામ ધંધો ગોતો કે નહીં? બીજો? હા ગામમાં આવતો હતો ને, તે ગામના સ્ટેશને શિબડાભાઈ મળ્યા હતા મને. એ કહેતા થાય કે લાલુ દાદા ભાગમાં જમીન વાવવાની છે. ના આવા ટટકાની કોણ મહેનત કરે? મેં ના પાડી દીધી. હવે બુદ્ધિ વગરના જ છે હાવ. ના થોડી પડે, આપણે ભાગ રાખી લેવાય. હવે બુદ્ધિ વગર ની પછી હું તારે મને કામે ના તારે મોકલું, તારે બેહું? એમ નથી કેતી, પછી આપણે ધીમે ધીમે છે ને ખેડૂત બની જાવી. હવે બુદ્ધિ વગર ની આ જીવનની ઓલા કામે કર્યું ને તો આપણે ભાગ્યા જ ગણાવી. ખેડૂત તો શિબરાભાઈ જ ગણાય. બુદ્ધિ વગરના ભાગ રાખીને ધીમે ધીમે વાડી ઉપર કબજો કરી લેવાય. હવે બુદ્ધિ વગર ની શિબરાભાઈ થોડા ગાંડા છે, એની જમીન ઉપર આપણને સહી કરી દે. હવે બુદ્ધિ વગરના હું એમ નથી કેતી, આપણે કપાનું બિલ હોય કે ને, એ બિલ છે ને ઉપર રાખવાનું, દસ્તાવેજનો કાગળ હેઠે રાખવાનો, એમ એક બિલમાં સહી કરાવતું જવાનું, કબજો કરી લેવાનો વાડી ઉપર. કાઈ વાટા છે હવે તારી બુદ્ધિ હાલી લે. અને વરાદી પછી આપણી વાડી થઈ જાય અને શિબડાભાઈ આપણી ભેગો ભાગ રાખશે. હા એ પછી આપણને કે છે લાલુદા ભાગમાં રાખવા છે એમ. એ વાત તારી છે, બુદ્ધિ હાલી ખરી હો તારી. હા એક કામ કર, આમ જો અત્યારે શિબડાભાઈના ઘરે જાવ અને એને કહું કે ભાગમાં જમીન મારે વાવવાની છે, બરોબર? અને બુદ્ધિ વગરના સાંભળો, પાછી બુદ્ધિ તું બોલ. એને પાછા કહેજો તમે 2 માણા કામે આવશું ને તો તમે 2 માણા આવશું, ન તમે એક જ જાજો, હું નહીં આવું. હા એ વાત છે, પાછી તારી બુદ્ધિ હાલી ખરી. હા એ 2 માણા કામે આવે તો આપણે બેન જવાનું, નથી એ એકલા આવે તો હું એકલો જાય છે. એ વાત સાચી ને કે આપણે બેની ગાડી ગણાઈ લે એવા હા છે. એમ. હા લે હું હમણાં શિબડાભાઈના ઘરે જાઉં ને ભાગમાં જમીનનું કહી દઉં, બરોબર? હા તે જાઓ, હા પછી બોલી કરજો હરખી. હા શિબડાભાઈ કામ કરતા લાગે. એ શિબડાભાઈ આવો તો. પાછો બાજુ એવું લાગે છે. એ ના શિબડા, આમ જો ભૂલ થઈ ગઈ મારે. આમ જો ઉભો થા, છોકરાથી ભૂલો થઈ જાય. હા તો બસ જો હું હે ને તમારું ખેતર ભાગે વાવા આવ્યો છું.
આ તો પેલા માની ગયો હોત તો આ ઈ તો ભૂલ થઈ ગઈ હવે. ઉપર આલે પૈસા આપું બિયારણ લઈ આવ્યો ને હું ટ્રેક્ટર વાળાને કહી દઉં. આજે કરી દેવું છે. આજે તોય ને હાથે લાવું બિયારણ લઈ આવો. મારો નોકર ખેતર તો ગયો તો છે, કીધું છે કે 2 દાડિયા લઈને જાજે એમ. 2 દાડિયા લઈને જાય ને તો હારું, આ વરસાદ આવે ને પેલા ખવડ નીકળી જાય ખેતરની બહાર, તો ભારે બાજરી જામી જાય. એક કોક બસાવો શીપડાભાઈની જમીન બસાવો. હે શીપડાભાઈ જમીન કોણ ઉપાડીને લઈ જતું છે? હે બસાવો ગોકુળભાઈ બસાવો ગજબ થઈ ગયો. અરે હું ગજબ થઈ ગયો, ગામમાં કઈ રેડ પડી છે કઈ? ના શીપડાભાઈની જમીન ગઈ હવે. શીપડાભાઈ હું જમીન વેચી દીધી, તે જમીન જાય એની. વેચી નથી છેતરીને લઈ જવાના છે માણસો. હે હા એવા ડાકુ આપણા ગામમાં આવી ગયા, તે જમીનનું છેતરીને લઈ જાય છે હવે? એ ગોકુળભાઈ ડાકુ નહીં, લાલુ દાદા ડાકુ છે. લાલુ દાદા ડાકુ. લાલુ દાદા હું ડાકુ હોય હવે? લાલુ દાદાને છે ને કોઈ ભાગમાંય ન રાખે. તો ભાગમાં રાખ્યા ભાગમાં હા તે કોઈ ભાગમાં રાખ્યા? શીપડાભાઈ. હા તે શીપડાભાઈ ને હું છે, છોકરા નોકરી પર ચડી ગયા કે નહીં, એટલે કામ કરે એવા માણસો નથી કે નહીં, એટલે લાલુ દાદાને ભાગમાં રાખ્યા હોય ને. ભાગમાં રાખ્યા બરોબર. હા હવે ઈ 2 જણા લાલુ દાદા ને એના ઘરના હું વાતો કરતા હતા ખબર છે? હા હું વાતું કરતા હતા, મુદ્દાની વાત કરો ને. આપણે હવે મુદ્દામાં આવું હા તે કયો. કે એક છે ને કપાસનું બિલ રાખવાનું હા બરોબર, હેઠે જમીનનો દસ્તાવેજ રાખવાનો, બેયમાં સહી કરાઈ નાખવાની. સહી કરી નાખે શીભડાભાઈ હા. દસ્તાવેજમાં તો જમીન કોઈની થઈ જાય. તો સીધી લાલુ દાદા નામે થઈ જાય. તો પછી હું કારુનો એમ કહું શીભડાભાઈની જમીન બસાવો તું સમજતો જ નહોતો ને. હા તે લાલુ દાદા પેલા ભાગમાં રાખ્યું જમીન, પછી આ બિલ બતાવશે બધા, હા એમાં શીપડાભાઈ સહી કરશે એટલે હારા દસ્તાવેજમાં સહી કરાયેલી છે એમ ને. તો પછી આમાં લાલુ દાદાને ફાયદો છે. તો પછી નુકસાન કોને? શીભડાભાઈને. હા શીપડાભાઈ ને. હાલો જલ્દી શીપડાભાઈ ને કેવું પડશે આમ છે એમ. તું આવી ગયો એમ ને હા આવી ગયો સુપડાભાઈ બિયારણ લઈ. ટ્રેક્ટર આવી ગયું છે ભાઈ દે આપો પેલા મારી વાત તો સાંભળો સુપડાભાઈ. બોલ ને હને બિયારણ લેવા ગયો ને તે ભાઈ મને શું કીધું ખબર છે? હું કે આ જમીનના માલિક હોય ને એને સહી કરાવો તો જ બિયારણ મળશે. હું આ પેલા બિયારણ આપો, હું કહું સહી કરાવીને હું લેતા આવું, એટલે જો તમારે તું કાગળિયું લાવ્યો છે એમાં સહી કરી દો બરોબર. લાવો. હા તો વાંધો નહીં. ઉભા રહો, ઉભા રહો. સહી નો કરતા એમાં. એ શીપડા દાદા લૂંટાઈ જાઓ તમે. કેમ હવે લાલુ દાદા છે ને દસ્તાવેજ લઈને આવેલા છે. એ ગોકુળભાઈ કોકના પેટ ઉપર હું કરવા પાટું મારો છો હવે? લે એમાં ક્યાં પેટ ઉપર પાટું મારવાની વાત આવી? ભાગવે વાવું છું તે બિયારણ જોયે ને તે માલિકની સહી જોયે એટલે સહી કરાવું શું સુપડાભાઈ? એ લાલુ દાદા આ શીભડાભાઈ ગઢા છે, તમે શેતરી નો જાતા હો. અમે તમને આવા નહોતા ધાર્યા કે તાત્કાલિક જમીન લઈ લેવી ડિઝાઇનિંગ એમ. એ ગગલા હું કે જમીન એટલે લેવાય હો, આ તો બિયારણમાં સહી ઓલો કાગળી જોયે ને એટલે સહી કરાવાય. હા સુપડાભાઈ સહી કરવી પડે કે નહીં જમીન વાળાને? એ એવું એક જગ્યાએ નથી કે તમે બિયારણ લ્યો એટલે ખેડૂતની સહી જોવે એમ. હવે હોય જ તે ને હાલ તને બતો હાલ. હા તો એ તો ખાતર લેવા જ આવીને આ હોય. આ તો બિયારણમાં આવે એવું. એ લાલુ દાદા મેં બધું સાંભળ્યું, બધું તમામ વસ્તુ મેં સાંભળ્યું. ભાંડો ફોડી નાખું બોલો. હા, હું ભાંડો ફોડી નાખશો પણ ગોકુળિયા કહી દઉં હા તો ખાઈ જ દેવાનું હોય ને કાકા શેઠ. શીભડાભાઈ લાલુ દાદા એને એના ઘરનાનો છે ને પ્લાન હતો કે બિલ ઉપર રાખીને હેઠે દસ્તાવેજ રાખીને સહી કરાવીને છેતરી જવાના હતા ઈ. એ શીબડાભાઈ ખોટું બોલે એ ખોટું નહીં બોલે. શીબો.